કારણ કે આજ દી સુધી આપણે દવાઓ ખાધી. હા બરાબર છે. મેં પણ ઘણી બધી દવા ખાધી. મને સુગર હતું તો ડોક્ટરો મને દવા આપતા, પણ મારું સુગર ક્યારેય નોર્મલ થયું નહીં. અને આજ તમે જુઓ તો લોકોને સુગર આવે છે તો કોઈને નોર્મલ થતું નથી. બરાબર. સુગર નહીં પણ કેન્સર પણ અમે મટાડ્યા છે. કેન્સરના રોગીઓ અહીંયા આવે છે તો એ પણ આ સાધના કરે છે તો એમને રિઝલ્ટ મળે છે અને એ પણ આનંદથી જીવન જીવવા લાગે છે. તો આ સાધના બહુ મોટી છે અને આ કરવી જોઈએ. અને ચૌહાણ સાહેબ આજે એમની ઉંમર 75 વર્ષ છે પણ એક દિવસ ઘેર ટકતા નથી. ગમે તે બોલાવે કે અહીંયા શિબિર તો બધે જતા રહે અને બધાને આવી શિબિરો કરી અને બધાને સમજાવે છે. અને સાથે અમે હોઈએ ચૌહાણ સાહેબ ને એ પતિ પત્ની. બાકી અમારા અનુભવને આધારિત હું તો એવું કહું છું કે ભગવાને આપણા માટે દવા બનાવી નથી. કારણ કે 84 લાખ યોની ભગવાને બનાવી છે. બરાબર છે. એમાંથી મનુષ્ય સિવાય કોઈ દવા ખાતું નથી. બરાબર. તો મનુષ્યને શું કરવાને દવા ખાવી જોઈએ? બાકી બધા જેવો છે તો એને ભગવાને જે આપ્યું છે એ એના સ્વરૂપે ખાય છે. બરાબર છે. પણ આપણે એમાં ફેરફાર કર્યો છે કે આપણે એમને ચૂલે ચડાવ્યું, રાંધ્યું, મરદાલ કર્યું અને પછી નાખીએ છીએ તો આપણે બીમાર છીએ. બરાબર. તો બીમાર નું કારણ જે છે કે આપણું ભોજન એ આપણું વ્યસન છે. મોટામાં મોટું વ્યસન હોય તો ભોજન. અમે એવું કહીએ છીએ. બરાબર. અમને લોકો એવું કે ખાધા વગર થોડું જીવાય એમ, પણ અહીંયા ખાવાની ના પાડતા જ નથી. બરાબર. ખાવાનું તમારે છે પણ ભગવાને જે આપ્યું છે એ ખાવાનું છે. અત્યારે મેંગો આપી છે તો અત્યારે અમે મેંગો જ ખાઈએ છીએ, બીજું કંઈ ખાતા નથી. તો અમને ક્યારેય બીમારી નથી આવતી. આવી રીતે સિઝનેબલ ભગવાને ફ્રૂટ આપ્યું છે એ તમે ખાઓ તો કે સિઝનેબલ વેજીટેબલ ખાઓ તો તમને ક્યારેય તમે બીમાર નહીં પડો. પણ આપણને આદત વ્યસની બની ગયા, આદત પડી છે કે રાંધેલું ભોજન ખાવું પડે તો જ આપણામાં શક્તિ આવે. એટલે અમે લખ્યું છે કે ભાઈ ભોજનમાં શક્તિ નથી. કે ભોજન તમે ગમે એટલું કરો પણ તમને શક્તિ ક્યારેય નહીં આવે. આજે ઉપવાસ કરો તો જ તમારા રોગ ભાગે. તો એકાદશી એવી કરીએ છીએ કે નિર્જળા ઉપવાસ. તો નિર્જળા એટલે પાણીનું એક પણ ટીપું નહીં પીવાનું. કમસે કમ આપણે મહિનામાં 2 તો આવા ઉપવાસ કરીએ, હું એવું કહું. બરાબર. તો આપણા અંદરની સફાઈ થાય. પણ આપણે તો સફાઈ ક્યાંય કરવી જ નથી અને નાખ્યા જ કરવું છે તો આપણું શરીર બગડે છે. એટલે ભોજનમાં શક્તિ નથી, દવાઈમાં રાહત નથી અને રોગ નાશ નહીં, આવું અમારું સૂત્ર છે. તો એ તમે જ્યારે સમજો ત્યારે તમને ખ્યાલ આવશે. બાકી તો અનુભવોમાં વાત કરીએ તો મારી પાસે એટલા બધા અનુભવો છે. આજે કેટલા લોકો સારા થયા કે જેમને ડોક્ટરોએ ના પાડી દીધી હતી કે ભાઈ સેવા કરો, એવા લોકો પણ અહીંયા સાજા થાય છે. તો એમાંથી એક અનુભવ તમને કહું. 2013માં જ્યારે અમે ભોપાલ વિધાનસભાની અંદર શિબિર કરી અને ત્યાં બધા વિધાયકોને ખવડાવ્યું તો વિધાયકો પણ 10 દિવસમાં ખુશ થઈ ગયા અને એમના બીમારી ભાગી. ત્યાંથી અમને દિલ્હી મોકલ્યા. તો અમારે ગુજરાત આવવું હતું. અમારી ટિકિટ કેન્સલ કરાવીને અમને એવું કીધું કે તમારે દિલ્હી જવાનું છે. તો અમે દિલ્હી ગયા અને દિલ્હી અમે ગયા એટલે અમને આપણા માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ઘેર મોકલ્યા. બરાબર. અને અટલ બિહારી વાજપેયીના ઘેર જ્યારે અમે ગયા ત્યારે એની હાલત એવી હતી કે એના હાથ પગ અને આવી રીતે આમ બેન્ડ વળી ગયા હતા. એ કંઈ બોલતા નહીં, ચાલતા નહીં, એક બેડ પર સૂતા રહેતા. અને આ લોકો એમને જ્યારે જે આપે તે નળી દ્વારા ખોરાક આપતા. બરાબર. ત્યાં જઈને એમની અમે જ્યારે મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી અને એમને એનીમાં મેં કરાવ્યું સંજીવની, તો એમના આંતરડામાંથી એટલો બધો મળ નીકળવા માંડ્યો. પછી એમને ગ્રીન જ્યુસ આપતો, પાલક, ફુદીનો, લીલા ધાણા, દૂધી, આમળાયુક્ત. તો વધારે મળ નીકળવા લાગ્યો અને 3 જ દિવસમાં એમના હાથ આવી રીતે ખુલતા થઈ ગયા અને એકદમ રેડી મળ્યા થવા. પણ મોટા ઘેરે થોડીક હાલત ખરાબ હોય. 10 દિવસ સુધી મેં આ બધું કરાવ્યું. બરાબર. તો 10મા દિવસે ત્યાંના લોકો એવું કહેવા મળ્યા કે સાહેબને
કમજોરી આવતી હોય એવું લાગે છે, હા સાહેબને અશક્તિ આવી જાય તો એમને દૂધ આપવું પડે. હા એટલે મેં ના પાડી. મેં કીધું સાહેબને દૂધ આપવું હોય તો તમે સંભાળો, હા બાકી જો અમારી સિસ્ટમ પ્રમાણે કરાવવું હોય તો સાહેબ ચાલતા થઈ જાય. પણ મોટે ઘરે મોટા ડોક્ટર હોય એટલે એ આપણું કઈ સમજે નહીં. બરાબર છે. એટલે હું એમને છોડીને પાછો આવતો રહ્યો. ચૌહાણ સાહેબની મેં વાત કરી. ચૌહાણ સાહેબ ગુજરાત આવી ગયા હતા એટલે મેં ફોન કર્યો. મેં કીધું સાહેબ અહીંયા આવું આવું બને છે. મને કે કાંઈ વાંધો નહીં, તમે એમને કહો કે ભાઈ તમારે સારું જ કરવું હોય તો હું બતાવું એટલું જ કરો, તમે સાથે કોઈ વસ્તુ જોડો નહીં. બરાબર. તો એ લોકો માન્યા નહીં એટલે હું આવતો રહ્યો. અને નહીંતર આજે બાજપાઈ પણ હાલતા થઈ ગયા હોત એવા પણ મારી પાસે દાખલા છે.